સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે બાગાયત કચેરી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સંયુક્ત રાષ્ટ્રનું ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા દર વર્ષે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ખેડૂતો મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરી સારી આવક મેળવી શકે તેમજ સરકારી યોજના વિશે બાગાયત વિભાગના જિલ્લાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતી માહિતી સમગ્ર વિશ્વમાં 20 મેના દિવસે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વિશ્વ મધમાખી દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇકોસિસ્ટમમાં મધમાખીઓ અને અન્ય પરાગરજકોના મહત્વને ઓળખવાનો છે। વિશ્વ મધમાખી દિવસ મુખ્યત્વે જૈવ વિવિધતા જાળવવામાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે પણ ઉપયોગી નીવડે છે। વિશ્વ મધમાખી દિવસમાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવાના કારણે પરાગરજકો અને તેમના રહેઠાણોનું રક્ષણ થશે અને તેમાં સુધારો થશે, તેમની વસ્તીમાં વધારો થશે અને મધમાખી ઉછેરના લાંબા ગાળાના વિકાસને ટેકો આપશે। મધમાખીઓ અને મધમાખી ઉછેરની વિવિધતાની ઉજવણી છે। 2017માં સંયુક્ત રાષ્ટ્રના UN સભ્ય દેશો દ્વારા આજના દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી। 2018માં પ્રથમ વખત મધમાખી દિવસ મનાવવામાં આવ્યો। માનવ, છોડ, પ્રાણીઓ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં મધમાખી મુખ્ય ભૂમિકા ભજવે છે। મધમાખીઓ વિના ખોરાકની અછત રહેશે અને વસ્તીનો એક વિશાળ ભાગ ભૂખમરાથી નાશ પામી શકે છે। મધમાખી પરાગનયન દ્વારા વિશ્વભરમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરે છે। માનવ પ્રવૃત્તિના પરિણામે મધમાખીઓ દ્વારા સામનો કરવામાં આવતા જોખમો વિશે જાગૃતિ લાવવા અને આપણી જૈવ વિવિધતામાં મધમાખીઓના મહત્વને સ્વીકારવા માટે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે। મનુષ્યના શરીરને સ્વસ્થ રાખવા માટે અને મધમાખી અને અન્ય રજકોની ભૂમિકા મહત્વની છે, જે માટે આજનો વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જે અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે અને તેમાંથી સારી આવક મળે તે માટે વિવિધ યોજના પણ બનાવી છે। આ યોજના થકી ખેડૂતો સારી આવકો પણ મેળવે છે। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ધાંગધ્રા ફળોપા ઉછાર કેન્દ્ર ખાતે આવેલ નર્સરીમાં એક મધમાખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા નાયબ બાગાયત વિભાગના નિયામક મુકેશભાઈ ગાલવાડિયા, મદદનીશ બાગાયત નિયામક વિજયભાઈ કાદરિયા, બાગાયત અધિકારી ગણપતભાઈ ચૌધરી, મયુરગીરી ગોસ્વામી, સચિનભાઈ શેઠ, કૌતિકભાઈ ચોટલિયા તેમજ મધમાખી ઉછેર કરતા ભરતભાઈ ડેડાનિયા રામરસ હનીએ શિબિરમાં ઉપસ્થિત રહી પોતે અન્ય ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે યોગ્ય માહિતી ખેડૂતોને આપી હતી। સાથે મધમાખી ઉછેર કરવાથી ખેડૂતોને પાકમાં ઉત્પાદન પણ વધુ મળે છે। ખેડૂતો પોતાની ખેતરમાં મધમાખીની પેટી રાખે તે માટે અપીલ કરી, જ્યારે બાગાયત ખાતાના અધિકારી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્ર માટે સરકારની વિવિધ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી અને ખેડૂત પણ મધમાખીનો ઉછેર કરી સારી આવક પણ મેળવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભરતભાઈ પહેલા ખેતી કરતા, જેમાં ઓછું ઉત્પાદન તેમજ અપૂરતા ભાવ મળતા, જ્યારે તેમને ખેતીની સાથે 50 પેટી મધમાખીની મધ મેળવવા માટે આગળ આવ્યા। હાલ 400 પેટી થકી મધનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે। વરિયાળી, તલ, સરગવો, અજમો જેવા વિવિધ ફ્લેવરના મધનું વેચાણ કરી રહ્યા છે। આજે યોજાયેલ શિબિરમાં મધમાખી વિશે પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી। આ શિબિરમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોવા મળ્યા। બીજા ખેડૂતો પણ પોતાના ખેતરમાં પેટી રાખે તો તેમનું ઉત્પાદનમાં પણ વધારો થાય અને સાથે મધ પણ મેળવી તે વેચાણ કરી આવક મેળવી શકે તે અંગે માહિતી આપવામાં આવી। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બાગાયત ખાતાની ફળ નર્સરી ખાતે વિશ્વ મધમાખી દિવસના અનુસંધાને મધમાખી પાકના જે મધમાખી છે એના અનુસંધાને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને એ સેમિનારની અંદર સારી સંખ્યામાં ખેડૂતો પધાર્યા હતા અને તેમજ એમને ટેકનિકલ જે મધમાખી ઉછેર કેવી રીતે કરવો એની સહાય જે બાગાયતમાં આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા એની માહિતી આપવામાં આવી। તેમજ અહીંયા નર્સરી ખાતે જે ચીકુની વાડી છે એમાં અમે મધમાખી પેટીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું, જેના થકી એની હાઇવ્સ કોલોની અને મધમાખી રાણી છે એની માહિતી આપવામાં આવી, જેથી તેના પાક ઉત્પાદકતામાં શું અસર થાય છે અને જે માન્ય રાજ્યપાલશ્રી દ્વારા જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન છે એમાં શું રોલ રહેલો છે અને જેનું જીવનચક્રમાં આપણે કેવી રીતે મદદરૂપ થાય છે ઉત્પાદકતામાં એની પણ માહિતી આપવામાં આવી। રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા।